नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો ટોપિક ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ। આ ચોથા કર્મગ્રંથની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજ સાહેબે આપણને અલગ અલગ એવા વિષયો જણાવ્યા છે, અલગ અલગ દ્વારોની અંદર વિચારણા છે, જેનામાંથી ફર્સ્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીને સેકન્ડ ચેપ્ટરમાં માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક લાસ્ટ ક્લાસ સુધી કમ્પ્લીટ જોઈ લીધું। હવે આજે આપણે માર્ગણા સ્થાનક વિશે ગુણ સ્થાનક એ ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ। એના માટે સૌથી પહેલા આપણે ગાથા ગ્રહણ કરી લઈએ નેક્સ્ટ, અને એના આધારે આગળ વધશું। 18 ગાથાઓ આપણી થઈ ગઈ છે ને આજે 19મી ગાથા। 18મી ગાથામાં અહીંયા ગ્રંથકારશ્રી દર્શાવે છે કે ઇત્તો ગુણે ઉચ્ચમ, એટલે અહીંથી હવે ગુણ સ્થાનકો કહીશ, અહીંયાથી એના વિશે સ્ટાર્ટ કરે છે। માર્ગણાને વિશે ગુણ સ્થાનક એની વિચારણા હવે સ્ટાર્ટ થાય છે અહીંયાથી। તો આ ગાથા હાથ જોડીને ગ્રહણ કરશો। આ ગાથાનું ફર્સ્ટ લાઈન જે છે તે આપણને આખું એક શબ્દ તરીકે દેખાય છે, પણ એને આપણે અલગ અલગ કરીને વાંચીએ જો તો પછી એના અર્થ સાથે આપણે વિચારણા કરીને એને બાયટ કરીને સારી રીતે યાદ રાખી શકીએ। એના માટે એના જે શબ્દો છે એને અલગ અલગ બોલું છું, એ રીતે આપ જો ગોખશો તો ઇઝી પડશે। હમણાં સુધી આપણે એ જ રીતે ગાથા આપતા આવીએ છીએ। તો ગાથા ગ્રહણ કરીએ। પણતિરી ચૌસુર નિરયે નરસન્ની પણિંદી ભવ્વ તસી સવ્વે ઈગ વિગલ ભૂદગવણે દૂદુ એગમ ગઈ તસ અભવ્વે। આની અંદર ગ્રંથકારશ્રીએ આપણને માર્ગણા સ્થાનકો વિશે ગુણ સ્થાનક દર્શાવતા અહીંયા સ્ટાર્ટ કર્યું છે। પણ તિરી એટલે કે તિર્યંજ ગતિ માર્ગણા, એના માટે બતાવે છે પણ એટલે કે 5 ગુણ સ્થાનકો હોય છે। પછી ચૌ સુર નિરયે, આટલું લેવાનું। આની અંદર શું બતાવ્યું? પહેલા તો ચૌ એટલે કે 4, સુર એટલે કે દેવગતિ માર્ગણા, નિરયે એટલે કે નરક ગતિ માર્ગણા, એના માટે 4 ગુણ સ્થાનકો હોય છે। કયા 4? તો ફર્સ્ટ 4। પછી નર એટલે કે મનુષ્ય ગતિ માર્ગણા, સન્ની એટલે કે સંગની માર્ગણા, પણિંદી એટલે કે પંચેન્દ્રિય માર્ગણા, ઇન્દ્રિય માર્ગણામાંનું। પછી ભવ્ય એટલે કે ભવ્ય માર્ગણા, તસી એટલે કે ત્રસ્કાય માર્ગણા, કાય માર્ગણામાંથી, એના માટે બતાવ્યું સવ્વે એટલે કે બધા ગુણ સ્થાનકો હોય છે, 14 પછી ઈગ એટલે કે એકેન્દ્રિય માર્ગણા, પછી વિગલ એટલે કે બેન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિય, આ 3 વિકલેન્દ્રિય છે એની 3 માર્ગણાઓ। પછી ભૂ એટલે કે પૃથ્વીકાય માર્ગણા, પછી દગ એટલે કે અપકાય માર્ગણા, વણે એટલે કે વનસ્પતિકાય માર્ગણા, આમને માટે બતાવ્યું દુ એટલે દરેકને 2 ગુણ સ્થાનકો હોય। એકેન્દ્રિય માર્ગણા માટે 2, પછી વિકલેન્દ્રિયમાં જે છે બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર એમને 2 ગુણ સ્થાનક એટલે ફર્સ્ટ સેકન્ડ। પછી પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાય એના માટે પણ 2 ગુણ સ્થાનકો ફર્સ્ટ સેકન્ડ બતાવે છે। પછી એગમ ગઈ તસ અભવ્ય, એગમ આ દર્શાવે છે 1 ગુણ સ્થાનક એટલે મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક પહેલું, એ કોને હોય? તો ગઈ તસ, ગઈ એટલે કે ગતિ અને તસ એટલે ત્રસ। તો ગતિ ત્રસ જે છે, ગતિ ત્રસ કોણ છે? તો એવા જીવ કે જે ગમન ક્રિયાથી તો ત્રસ છે પણ પોતાની ઈચ્છાથી અહીંયા ત્યાં તે ચાલી નથી શકતા એવા, તો એવા કોણ હોય? તો તેવકાય અને વાવકાય। એ આમ એક જ સ્થાને સ્થિર હોય અગ્નિ એવું પોસિબલ નથી, અને વાયુ પણ એક જ સ્થાને સ્થિર નહીં હોય, એ હંમેશા વહેતો જ હોય, પણ એ વહે કે કઈ રીતે છે? પોતાની મરજી કે ઈચ્છાથી નથી વહેતો, એને એવા જ પ્રકારનું ભાવ મળ્યું છે, એવો જ શરીર વગેરે મળ્યું છે કે જેના હિસાબે તે સ્થિર નથી રહી શકતો અને ગતિથી ત્રસ જ છે, એટલે કે અહીંયા ત્યાં ચાલતો હોય છે ફોરએવર, એવા છે આ બંને। એક્ઝામ્પલ માટે અગ્નિ એક વૃક્ષ પર લાગી જાય તો પછી પાસેના ઝાડ જો એની પાસે ટચ કરીને રહેલું હોય તો ત્યાં પણ એ ફેલી જાય, એટલે આ રીતે એક ગમન અથવા તો ગતિ કરે છે એક ઝાડથી બીજે ઝાડ કે જે પણ હોય સૂકું ઘાસ, તો ત્યાં પણ
એટલે આ રીતે એક સ્થાનથી બીજે સ્થાન તે ચાલ્યો જાય, પણ પોતાની મરજીથી નતો જતો. એ જ રીતે સમજો કે કોઈક દુઃખની સિચ્યુએશન આવી શકે. એક્ઝામ્પલ માટે કોઈક ઠેકાણે કોઈક પાણી નાખવાનું હોય અને ત્યાં અગ્નિ લાગેલું હોય, તો એને પછી એ બુજાઈ જશે અથવા તો એનું આયુષ્ય પૂરું થઈ જશે એ બધું વિચારીને, અથવા તો એને દુઃખ થશે એ વિચારીને તેને જો અહીંયાથી ત્યાં જવું હોય તો એ પોતાની મરજીથી જઈ નથી શકતા. આ જે છે અગ્નિકાય એટલે કે તેવુંકાય ને આ વાયુકાય, કારણ તેઓ સ્થાવર નામકર્મના ઉદયવાળા છે, ત્રસ નામકર્મના ઉદયવાળા નથી. સ્થાવર નામકર્મનો ઉદય છે એટલે પોતાની મરજીથી અહીંયા ત્યાં ચાલી નહીં શકે એમ છે. પણ એમને ભવ સ્વભાવે એમના પૂર્વે કરેલા કર્મના હિસાબે જેવું શરીર ને એવો ભવ મળ્યું છે કે તેઓ ગમન ક્રિયા માત્રથી ત્રસ છે. એટલે એમને એ બંને જે છે તેવુંકાય અને વાવકાય એ બંનેને માટે ગઈ તસ એટલે કે ગતિ ત્રસ એ શબ્દ અહીંયા વાપર્યો છે ગ્રંથકારશ્રીએ. તો એવા જે ગતિ ત્રસ છે એટલે કે તેવુંકાય વાવકાય એ અને અભવી જીવો, અભવ્ય એટલે કે અભવી જીવો અથવા તો અભવી માર્ગણા, ટોટલ 3 માર્ગણા. એના માટે એગમ એટલે કે એક ગુણસ્થાનક એટલે મિથ્યા દૃષ્ટિ પહેલો ગુણસ્થાનક છે એ રીતે બતાવ્યું છે. પછી નેક્સ્ટ ગાથા પણ ગ્રહણ કરી લઈએ અને ભેગું આપણે જોશું ટેબલમાં. હાથ જોડીને ગ્રહણ કરશો. વેયતિ કસાય નવ દસ લોભે ચૌ અજય દુ તી અનાણતિ ગે 12 અચક્ષુ ચક્ષુસુ પઢમાં અહખાઈ ચરીમ ચૌ. આની અંદર આગળની માર્ગણાઓ વિશે બતાવે છે. વેય તી કસાય એના માટે 9 આટલું ગ્રહણ કરવાનું. આનામાંથી વેય એટલે કે વેદ કેટલા તો 3, તી વેય અથવા તો વેયતી, અને કસાય પણ એના માટે પણ કોમન વર્ડ છે આ તી જે છે તે, એટલે કે 3 વેદ માર્ગણાઓ, પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસક વેદ માર્ગણા, અને 3 કષાય. 3 કષાય એટલે કયા? ક્રોધ માન માયા. આ 3 જે કષાય છે એના માટે બતાવ્યો છે 9 ગુણસ્થાનકો, ફર્સ્ટ 9. પછી 10 લોભે એટલે લોભ કષાય માર્ગણા છે એના માટે 10 ગુણસ્થાનકો બતાવ્યા છે, પહેલા 10. પછી 14 અજયી, અજયી એટલે કે અવીરતી માર્ગણા, એના માટે 4 ગુણસ્થાનકો બતાવ્યા. પછી દુ તી અનાણતી ગે એટલે 2 અથવા તો 3 ગુણસ્થાનકો હોય. કોના માટે? અજ્ઞાંત્રિક. અજ્ઞાંત્રિકમાં કોણ આવે? તો મતિ અજ્ઞાન માર્ગણા, શ્રુત અજ્ઞાન માર્ગણા અને વિભજ્ઞાન માર્ગણા. આ 3 અજ્ઞાન છે માર્ગણાઓ, એના માટે 2 અથવા તો 3 બતાવે છે દુ તી એના ઉપરથી, એટલે કે ફર્સ્ટ 2 અથવા તો પહેલા 3 ગુણસ્થાનકો અજ્ઞાંત્રિક માર્ગણા. પછી 12 અચક્ષુ ચક્ષુસુ પઢમાં, તો પઢમાં 12 એટલે કે પહેલા 12 ગુણસ્થાનકો હોય છે. કોને? તો અચક્ષુ દર્શન માર્ગણા અને ચક્ષુસુ એટલે કે ચક્ષુ દર્શન માર્ગણા. આ 2 જે માર્ગણાઓ છે એના માટે પહેલા 12 ગુણસ્થાનકો બતાવ્યા, ફર્સ્ટ ટુ 12th. પછી અહખાઈ ચરીમ ચૌ, અહખાઈ એટલે કે યથાજ્ઞ ચારિત્ર માર્ગણા, એના માટે ચરીમ એટલે કે છેલ્લા, ચૌ એટલે કે 4. તો યથાજ્ઞ ચારિત્ર માર્ગણાને માટે છેલ્લા 4 ગુણસ્થાનકો બતાવ્યા છે. કયા છે છેલ્લા 4? તો 11th 12th 13th અને 14th, એ 4 ગુણસ્થાનકો. પછી નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરશો. મણનાણી સગ જયાઈ સમય છેય ચૌદુન્ની પરિહારે કેવલ દુગી દો ચરીમાં જયાઈ નવ મહીસુ ઓહી દુગે. આની અંદર આગળની માર્ગણાઓ બતાવી છે. શું બતાવ્યું? મણનાણી સગ જયાઈ, 6ઠ્ઠા ગુણસ્થાનકથી 7 ગુણસ્થાનક ગણવાના મન પરજ્ઞાન માર્ગણા માટે. તો 6th 7th 8th 9th 10th 11th અને 12th, એટલે 6ઠ્ઠો થી 12મો ગુણસ્થાનક હોય છે મન પરજ્ઞાન માર્ગણામાં. આ રીતે બતાવે છે જયાઈ સગ અથવા તો સગ જયાઈ એના ઉપરથી. પછી સમય છેય ચૌ, આની અંદર પણ જયાઈ લઈ લેવાનું ભેગું, કોમન વર્ડ છે આના માટે. સમય એટલે કે સામયિક ચારિત્ર, છેય એટલે કે છેદોપસ્થાપનીય ચારિત્ર, એના માટે જયાઈ ચૌ
એટલે કે છઠ્ઠો આદિ 4 ગુણસ્થાનક લેવાના. તો 4 કેટલા સુધી થાય? તો છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. છઠ્ઠાથી નવમો ગુણસ્થાનક બતાવ્યું સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર માર્ગળાને માટે. પછી નેક્સ્ટ દુન્ની પરિહારે, એના માટે પણ જયાઈ લેવાનું કોમન. જયાઈ દુન્ની પરિહારે એટલે કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે એના માટે સરવિત એટલે કે છઠ્ઠો આદિ 2 ગુણસ્થાનક એટલે છઠ્ઠો અને સાતમો એ 2 ગુણસ્થાનક હોય છે. જયાઈ દુન્ની ઉપરથી એ બતાવ્યું. પછી કેવલ દુગી દો ચરીમાં. કેવલ દુગી એટલે કે કેવલ દ્વિક માર્ગણા. કેવલ દ્વિકની અંદર કોણ આવે? તો કેવલ જ્ઞાન માર્ગણા, કેવલ દર્શન માર્ગણા. એના માટે દો ચરીમાં એટલે કે છેલ્લા 2 ગુણસ્થાનક બતાવ્યા. કયા હોય છેલ્લા 2? તો 13મો અને 14મો એ 2 ગુણસ્થાનક. પછી અજયાઈ નવ મય સુ ઓહી દુગે. અહીંયા કેવું છે? અજયાઈ છે, આગળનો જે છે ચરીમાં એની અંદર અની સંધિ થઈ ગયેલી છે એટલે એના હિસાબે અહીંયા અજયાઈ છે મૂળ વર્ડ એ સમજવાનું. અજયાઈ એટલે કે અવિરતાતી. માત્ર જયાઈ હોય તો છઠ્ઠાથી આવી જાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. જયાઈ એટલે કે સરવીરતી આદિ, તો છઠ્ઠાથી થઈ જાય પછી. પણ અહીંયા ડેશ પણ દર્શાવી છે એ બતાવવા માટે કે અહીંયા અ હતું જેની સંધિ અહીંયા માની અંદર થઈ ગયેલી છે એટલે આ છે અજયાઈ એટલે કે અવિરતાદિ. અવિરતાદિ કેટલા? તો 9 ગુણસ્થાનકો. એ કોના માટે? મયી એટલે કે મતિ જ્ઞાન માર્ગણા. પછી સુ એટલે કે શ્રુત જ્ઞાન માર્ગણા. ઓહી દુગે એટલે કે અવધિ દ્વિક. અવધિ દ્વિક ની અંદર કોણ આવે? તો અવધિ જ્ઞાન અને અવધિ દર્શન માર્ગણા. આમના માટે ચોથો થી કરીને 9 ગુણસ્થાનકો ગણવાના એટલે 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th. ચોથો થી 12મો ગુણસ્થાનક એ આવે છે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, અવધિ દર્શન. આ 4 માર્ગણાને માટે આ રીતે બતાવે છે. આ એકદમ યાદ રાખવાનું, નહીં તો મિસ્ટેક થઈ જાય આગળ. અજયાઈ અહીંયા છે મેઇન વર્ડ, મૂળ વર્ડ. એની સંધિ થઈને માત્ર જ દેખાય છે, અહીંયા જયાઈ દેખાય, પણ એવું નથી. આટલું જોયું. પછી હવે હજી નેક્સ્ટ ગાથા છે પણ ગ્રહણ કરી લઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. અડ ઉસમી ચૌ વેગી ખૈયે ઇકાર મિચ્છતિગી દેશે સુહુ મે અસઠાણમ તેર જોગ આહાર સુકાય. આની અંદર અડ ઉસમી. ઉસમી એટલે કે ઉપશમ સમ્યક્ત માર્ગણા. એના માટે 8 બતાવ્યા છે ગુણસ્થાનક. ક્યાંથી 8 ગણવાના? તો ચોથો થી 8 એટલે 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th. ચોથો થી 11મો ગુણસ્થાનક. પછી ચૌ વેયગી. વેયગી એટલે કે કોણ છે? વેયગ એટલે કે વેદક સમ્યક્ત. વેદક એટલે કોણ? તો ક્ષયક્ષમ સંકિત. એના માટે 4 બતાવ્યા છે ગુણસ્થાનક. ક્યાંથી? તો ચોથો થી 4. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. ચોથો થી 7મો ગુણસ્થાનક ક્ષયક્ષમ સંકિત માર્ગણામાં. પછી ખૈયે ઇકાર. ખૈયે એટલે કે કોણ? તો ક્ષયિક સમ્યક્ત્વ માર્ગણા. એના માટે ઇકાર એટલે 11 ગુણસ્થાનક બતાવ્યા. ચોથો થી 11 ગુણસ્થાનક ગણવાના. 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th ને 14th. આ રીતે ચોથો થી 14મો ગુણસ્થાનક એ હોય છે ક્ષયિક સંકિત માર્ગણામાં. પછી મિચ્છતિગી દેશે સુહુ મે અસઠાણમ. અહીંયા સુધી. આની અંદર શું બતાવે છે? મિચ્છતિગી એટલે મિથ્યાત્વાદી 3. એટલે કોણ? તો સંકિત માર્ગણા છે એની અંદર રહેલો મિથ્યાત્વ, પછી સાસાદન સમ્યક્તો અને મિશ્ર સમ્યક્તો, આ 3 જે છે. પછી દેશે એટલે કે દેશવીરતી માર્ગણા, ચારિત્ર માર્ગણામાંનું અથવા તો જે સંયમ માર્ગણા છે એનામાંથી દેશવીરતી. પછી સુહુમે એ પણ સંયમ માર્ગણામાંથી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા છે. આટલા જે બતાવ્યા એના માટે સઠાણમ એટલે પોતપોતાના ગુણસ્થાનકો એક એક. મિથ્યાત્વ જે છે એના માટે પહેલો ગુણસ્થાનક. પછી સાસ્વાદન સંકિતને માટે બીજો ગુણસ્થાનક એક જ. મિશ્ર દૃષ્ટિ અથવા તો આ મિશ્ર સમ્યક્ત્વ છે એના માટે એક જ ત્રીજો ગુણસ્થાનક. દેશવીરતી સંયમ છે એટલે કે સંયમ માર્ગણામાંથી દેશવીરતી જે છે એના માટે માત્ર 5મો એક જ ગુણસ્થાનક. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર એના માટે એક જ 10મો ગુણસ્થાનક. આ રીતે પોતપોતાનો ગુણસ્થાનક હોય છે. આ રીતે બતાવ્યું છે આટલા. પછી 13 જોગ આહાર સુકાય. તો 13 ગુણસ્થાનકો હોય છે.
ફર્સ્ટ ટુ 13th ક્યાં કઈ માર્ગણામાં? તો યોગ માર્ગણા. કારણ 14મો ગુણસ્થાનક છે ત્યાં અયોગી હોય છે, પણ બાકી યોગ ક્યાં હોય છે? મન વચન કાયાના. તો એ પહેલોથી 13મો ગુણસ્થાનક સુધી જ. એના માટે આ યોગ માર્ગણાને માટે 13 ગુણસ્થાનક બતાવ્યા ફર્સ્ટ ટુ 13th. પછી આહારી માર્ગણા, એના માટે પણ સેમ, પહેલોથી 13મો ગુણસ્થાનક. 14મા ગુણસ્થાનકે અણાહારી હોય છે. સુક્કા એટલે કે શુક્લ લેસ્યા, એના માટે પણ 13 ગુણસ્થાનકો ફર્સ્ટ ટુ 13th. આ રીતે યોગ એટલે ત્રણેય યોગ સમજવાનો, મનોયોગ, વચન યોગ, કાય યોગ. અને આહારી માર્ગણા અને શુક્લ લેસ્યા માર્ગણા. એટલી જે માર્ગણાઓ અહીંયા થઈ, કેટલી? 1 2 3 4 5, 5 માર્ગણાઓ છે, એના માટે 13 ગુણસ્થાનકો હોય છે ફર્સ્ટ ટુ 13th. આટલું બતાવ્યું. પછી નેક્સ્ટ ગાથા છે એ ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરશો. અસન્નિસુ પઢમ દુગમ પઢમ તિલેસાસુ છચ્ચ દુસુ સત્ત પઢમ અંતિમ દુગ અજયા અણહારે મગણાસુ ગુણા. આની અંદર આગળના જે છે માર્ગણાઓ એના માટે બતાવ્યું છે. અસન્નિસુ પઢમ દુગમ. અસન્નિસુ એટલે અસંગની માર્ગણા, એના માટે પઢમ દુગમ એટલે કે પહેલા 2 ગુણસ્થાનકો એ 2 હોય છે. પછી પઢમ તિલેસાસુ છચ્ચ એટલે કે પહેલી 3 લેસ્યા છે એના માટે 6 ગુણસ્થાનકો. કયા 6? તો પહેલા 6. પહેલી 3 લેસ્યા એટલે કઈ હોય? તો કૃષ્ણ લીલ કાપોત. આ 3 લેસ્યા છે, અશુભ લેસ્યા હોય, એમના માટે 6 ગુણસ્થાનક બતાવ્યા, પહેલોથી છઠ્ઠો. પછી દુસુ સત્ત એટલે કે બાકીની 2, આગળની નેક્સ્ટ જે 2 છે લેસ્યાઓ, તેજો લેસ્યા અને પદ્મ લેસ્યા, એના માટે સત્ત એટલે કે 7 ગુણસ્થાનકો, પહેલોથી 7મો એ બતાવ્યું છે. પછી પઢમંતિમ દુગ અજયા અણહારે મગણાસુ ગુણા. અણહારે અહીંયા સુધી. સો અણાહારી માર્ગણા છે એના માટે પઢમ અંતિમ દુગ એટલે કે પહેલા 2 અને છેલ્લા 2. પઢમ એટલે કે પહેલો, અંતિમ અહીંયા સંધિ થઈને પઢમ અંતિમ થયું છે. પઢમ પ્લસ અંતિમ પ્લસ દુગ, આ રીતે છે. પઢમ દુગ, અંતિમ દુગ પ્લસ અજય એટલે કે પહેલા 2 કયા? તો પહેલો બીજો ગુણસ્થાનક. છેલ્લા 2 કયા? તો 13મો 14મો ગુણસ્થાનક પ્લસ અજય એટલે કે અવિરતિ એટલે કે અવિરત સમ્યક દૃષ્ટિ, ચોથો ગુણસ્થાનક. આ ટોટલ 5 ગુણસ્થાનક હોય છે ક્યાં? તો અણાહારી માર્ગણાને વિશે. આ રીતે શું બતાવ્યું છે અહીંયા સુધી? તો મગણાસુ ગુણા એટલે કે માર્ગણાઓને વિશે ગુણસ્થાનકો બતાવ્યા 23મી ગાથા સુધી. આમ આપણે માર્ગણા સ્થાનકો વિશે જે ગુણસ્થાનક દર્શાવે છે ગ્રંથકાર શ્રી ભગવંતે, એ બધા આપણે ગાથાઓ ગ્રહણ કરી લીધી. હવે એમને આપણે આ ગાથાઓના આપણે શબ્દાર્થ અને એનો ગાથાર્થ સમજ્યા. હવે આપણે એને ટેબલની અંદર એક્સપ્લેનેશન સહિત સમજીએ. તો ગાથા મુજબ ફોર્મ કરેલું આ ટેબલ છે. એની આ એક ટેબલની અંદર બધી માર્ગણાઓ આવી ગયેલી છે. અહીંયા આપણને દેખાય છે માર્ગણા સ્થાનકો આ કોલમની અંદર. આ માર્ગણા સ્થાનકોને કયા કયા ગુણસ્થાનક હોય તે અહીંયા લખેલા છે આ કોલમમાં. અને આ પહેલોથી 5મો વગેરે જે બતાવે છે ટોટલ ગુણસ્થાનક કેટલા છે આ માર્ગણાને માટે તે અહીંયા કુલ આ જે છે કોલમ એની અંદર બતાવ્યો છે, કુલ ગુણસ્થાનકનો નંબર. એમ આટલું છે. અને એ જ સેમ અહીંયા આગળની અહીંયા જે એન્ડ કરી એના પછીની અહીંયા માર્ગણાઓ લિસ્ટ કરેલી છે. એનું જ સેમ આમને વિશે કયા ગુણસ્થાનક હોય તે અહીંયા લખ્યું અને ટોટલ ગુણસ્થાનક અહીંયા. આ રીતે આ ટેબલ ફોર્મ કરેલ છે. હવે એના સ્ટાર્ટિંગથી આપણે જોઈએ. ગાથામાં શું હતું? પણ તીરી ચૌ સુર નિરય નર સન્ની પણિંદી ભવ્વ તસી સવ્વે ઈગ વિગલ ભૂદગવણે દૂદુ એગમ ગઈતસ અભવ્ય. આ રીતે ગાથા હતી આપણી. આ 19મી ગાથા તે આપણે જોઈ. 19th ગાથા છે અહીંયા સુધી, અભવ્ય માર્ગણા સુધી 19મી ગાથામાં દર્શાવ્યું છે. હવે 20મી ગાથા છે એના માટે પણ અહીંયા વેય તી કસાય એટલે 3 વેદ અને 3 કસાય. વેયતિ કસાય 9, પછી 10 લોભે ચૌ અજય દૂતી અનાણતિગે, પછી 12 અચખ્ખુ ચખ્ખુસુ પઢમા એટલે કે પહેલા 12 એ હોય છે અચખ્ખુ ચખ્ખુસુ. પછી અહખાય
ચરીમચૌ એટલે છેલ્લા 4, 11માંથી 14મો. પછી મણનાણી સગ એટલે કે 7, જયાઈ એટલે કે સરવીરથી આદિ એટલે કે પ્રમદ સંયમ આદિ જે છે 6 ગુણસ્થાનકથી 7 ગુણસ્થાનક ગણવાના. એ રીતે ગાથામાં હતું. પછી સામાય છેય ચૌ એટલે 4 ગુણસ્થાનક, જયાઈ 4. પછી દુન્ની પરિવારે એટલે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર માટે 2 ગુણસ્થાનક, જયાઈ દુન્ની. પછી આ જે છે અણાહારી માર્ગણા, આમ લાઈનસર આપણે જો જોઈએ ગાથા મુજબ તો અહીંયા સુધી છે. પછી આ કેવલ જ્ઞાન કેવલ દર્શન માર્ગણા છે ગાથા મુજબ, પણ આ અણાહારી માર્ગણા આની પછી આવે છે. પણ અહીંયા આપણે આ ટેબલમાં અહીંયા લખ્યું છે, બસ અહીંયા ખાલી જગ્યા રાખી હતી એના માટે. ટેબલ સારી રીતે દેખાય, ફોર્મ થયેલું એના માટે. હા, તો કેવલ દુગી દો ચરીમાં એટલે કે છેલ્લા 2 ગુણસ્થાનકો એ હોય છે કેવલ જ્ઞાન કેવલ દર્શન માર્ગણાને માટે. પછી અહીંયા આપણે કહ્યું હતું અજયાઈ એટલે કે અવિરત આદિ એવા 9 ગુણસ્થાનકો. અજયાઈ 9, મઈ સુ ઓહી દુગે. એના બાદ અડ ઉસમી ચૌ વેયગી ખઈએ ઇકાર મિચ્છતિગી દેશે સુહુમે અ સઠાણમ પોતપોતાના ગુણસ્થાનકો. પછી 13 જોગ એટલે કે આ 3 યોગ જે મન વચન કાયાના એના માટે 13 ગુણસ્થાનકો. 13 જોગ આહાર સુક્કાય એટલે આહારી માર્ગણા અને શુક્લલેશ્યા માર્ગણા, અને આ 3 યોગ માર્ગણાઓ એના માટે એટલું. એના બાદ અસન્નીસુ પઢમદુકમ પઢમતી લેસાસુ છચ્ચ દુસુ સત્ત પઢમ અંતિમ દુગ અજયા અણહારે મગણાસુ ગુણા. આ રીતે ગાથાઓ આપણે જોઈ 19th થી 23rd ગાથા, એની અંદર આ બધું દર્શાવેલું છે. ગ્રંથકાર શ્રી ભગવંતે એ રીતે અહીંયા આપણે દર્શાવ્યું છે. હવે અહીંયા ક્વેશ્ચન છે કે દેવ્સ આર લેસ ગુણસ્થાનક દેન તિર્યંશ, then why so much importance to them with સ્તુતિ and all. તેમનું ક્વેશ્ચન એવું છે કે દેવોને તિર્યંશો કરતા ઓછા ગુણસ્થાનક હોય, એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ તિર્યંશ ગતિની અંદર 5મો ગુણસ્થાનક સુધી પોસિબલ છે અને દેવોને 4થે ગુણસ્થાનક સુધી પોસિબલ છે. તો પછી દેવોની સ્તુતિ વગેરે કરીને એમને ઇમ્પોર્ટન્સ શા માટે અપાય છે તિર્યંશોના કમ્પેરિઝનમાં? તો એમાં કેવું છે, જ્યારે કોઈક જીવ પાપ કર્મ બાંધતો હોય તો એને તિર્યંશ ગતિ મળેલી હોય છે, પણ દેવગતિ છે પુણ્યથી મળે છે. એવું છે, મનુષ્ય ગતિ અને દેવગતિ આ બંને પુણ્યથી મળતા હોય, અને તિર્યંશ ગતિ નરક ગતિ એ પાપથી મળતું હોય. એ સિમ્પલ એવું જ રૂલ છે. અને બીજું, દેવો છે એમની પાસે પાવર છે, સમકિતી દેવ હોય તો એમની પાસે સમજણ હોય અને સાથે શક્તિ પણ હોય, તો તેઓ આપણી કંઈક શાસન રક્ષા વગેરે એવા કાર્યની અંદર હેલ્પફુલ થઈ શકે આપણા માટે. આપણી પાસે શક્તિ નથી, ભલે સમ્યક તો હોઈ શકે પણ શક્તિ આપણી પાસે નથી જેટલી દેવોની પાસે છે. અદૃશ્ય રૂપે તેઓ ઘણી સહાય વગેરે કરી શકે છે, એટલા માટે તેઓની સ્તુતિ વગેરે કરાતી હોય છે. અને આપણા કરતા કઈ ગણા વધારે તેઓ ભક્તિવાળા કહી શકાય એવા હોય છે, જે સમકિતી દેવ દેવી વગેરે હોય તેઓ, એના માટે તેઓની સ્તુતિ કરાતી હોય. અને એમ પણ આપણે તેઓને આપણા સાધર્મિક તરીકે ગણીએ છીએ, પણ એ જે સમકિતી છે તેઓને માટે પૂર્વાચાર્યોએ ગુરુ ભગવંતોએ વગેરે એઓએ કહ્યું જ છે કે અમુક અમુક જે છે તે સમ્યક્ત્વી છે, અને તેઓ સમકિતી છે એના હિસાબે પણ તેમની પાસે જે શક્તિ છે એ તેઓ એનું યોગ્ય ઉપયોગ કરીને જે થઈ શકે એ સારી રીતે કરી શકે. એના માટે આપણે તેમને સ્તુતિ વગેરે કરીને યાદ કરતા હોઈએ છીએ. પણ તિર્યંશો છે એમની કંઈ સ્તુતિ કરાય એવું પોસિબલ નથી, કારણ એ તિર્યંશ ગતિવાળા છે. પહેલા તો એ ગતિ એમને પાપના હિસાબે મળેલી છે કે પોતે જ પરાધીનતા, ક્ષુધા, તૃષા વગેરે એવા દુઃખોથી પીડાતા હોય છે, તો તેઓ કઈ રીતે કોઈને સહાય કરી શકે? બીજું, એમની પાસે શક્તિ એ નથી એવી જેટલી આપણા મનુષ્ય પાસે શક્તિ છે એટલી. એટલે જો બાયચાન્સ કોઈ તિર્યંશ સમકિતી પણ હોય તો પણ તે શું કરી શકશે આગળ? મનુષ્ય કરતા તેઓની શક્તિ તો ઓછી જ છે. આપણી પહોંચ વગેરે તિર્યંશો કરતા વધારે જ હોય છે, અને આપણા કરતા વધારે પહોંચ આ દેવોની હોય છે. એના હિસાબે આપણે
ધર્મ કાર્ય વગેરેની અંદર સહાય માટે દેવોને યાદ કરતા હોઈએ છીએ તેમની સ્તુતિ કરવા દ્વારા. બસ એ જ છે, બીજું કંઈ એવું નથી કે તિર્યંચોને એમ કર્યું ને દેવોને ઇમ્પોર્ટન્સ શા માટે આપ્યું. પણ હા, એવું છે કે 5મા ગુણસ્થાનક વર્તી કોઈ તિર્યંચ હોય તો એમને આપણે આમ કહી શકીએ કે એના આત્મિક ગુણનું લેવલ વધારે છે, એટલું. બસ બીજું કંઈ નથી. તો અહીંયા આપણે જોઈએ તિર્યંચ ગતિ માર્ગણા છે એના માટે પહેલોથી 5મા ગુણસ્થાનક કહ્યું. એની અંદર મેજોરિટી એવા જે તિર્યંચ ગતિવાળા જીવો છે, કયા કયા? જીવ સ્થાનકના અપેક્ષા વિચારીએ તો એકેન્દ્રિયથી કરીને અસંગની પંચેન્દ્રિય જેટલા જે બધા છે એ બધાને માટે મિથ્યા તો પહેલો ગુણસ્થાનક. કેટલાક એવા હોય બાદર એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય, એમને જો તેઓ પ્રીવિયસ ભાવથી શાશ્વતન લઈને આવ્યા હોય તો ભાવના સ્ટાર્ટિંગના ફેઝમાં કે સ્ટાર્ટિંગ માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર તેઓને કાંઈક ન્યૂન એવા 6 આવલિકા સુધી જ બીજો ગુણસ્થાનક પોસિબલ છે. એટલે મેજોરિટી કેવા છે? તિર્યંચ ગતિવાળા પહેલા ગુણસ્થાનક વર્તી. મેજોરિટી કેમ કહ્યું? કારણ એકેન્દ્રિયમાં જ ઘણા બધા આવી જાય છે, અનંતા જીવો આવી જાય છે એકેન્દ્રિયમાં, નિગોદની અપેક્ષાએ, સાધારણ વનસ્પતિકાયની અપેક્ષાએ. પછી બીજું આગળ વિચારીએ તો બીજો ગુણસ્થાનક પણ એમને હોઈ શકે. ત્રીજો ગુણસ્થાનક ભાઈ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય તિર્યંચ હોય, તિર્યંચ ગતિવાળા, એમને હોઈ શકે. ચોથો ગુણસ્થાનક એ પણ સંઘની પંચેન્દ્રિય એવા ભાવને પામેલા હોય એમને હોઈ શકે છે, તિર્યંચ ગતિની અંદર વાળા. પછી 5મો ગુણસ્થાનક છે એ કોને હોઈ શકે? સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા, એમને માત્ર હોઈ શકે છે, પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર 5મો ગુણસ્થાનક પોસિબલ જ નથી. હવે એનામાંથી જો આપણે વિચારીએ છીએ ચોથો ગુણસ્થાનક છે અને 5મો ગુણસ્થાનક એ તિર્યંચ ગતિની અંદર જો હોય તો એમને કયો સમ્યક તો હોઈ શકે? તો જો ચોથો ગુણસ્થાનક હોય તો ઉપશમ સમકિત, ક્ષપશમ સમકિત, શાયિક સમકિત આ ત્રણેય હોઈ શકે તિર્યંચ ગતિ માર્ગણામાં. અને એનામાંથી તિર્યંચ ગતિ માર્ગણા એટલે કે તિર્યંચ વાળા એવા ભાવની અંદર જીવતે છતે, તિર્યંચ પંચેન્દ્રિય સંઘની એવા ભાવની અંદર જીવતે છતે પર્યાપ્ત અવસ્થાની અંદર તેઓને ઉપશમ સમ્યક્ત્વની નવી પ્રાપ્તિ થઈ શકે, અથવા તો ક્ષપશમ સમકિતની નવી પ્રાપ્તિ પણ થઈ શકે. પણ શાયિક સમકિતની પ્રાપ્તિ અહીંયા નવી તેઓને અહીંયા તિર્યંચ ગતિમાં જીવતે છતે નહીં હોઈ શકે. પણ શાયિક સમકિત તેઓ જો પ્રીવિયસ ભાવમાંથી લાવેલા હોય તો જ અહીંયા હોઈ શકે ચોથા ગુણસ્થાનકે, એવું છે. અને એમાં પણ એમનું પ્રીવિયસ ભાવ મનુષ્યનો જોવો જોઈએ, એવું છે. એ થઈ ગયું ચોથો ગુણસ્થાનક વિશે સમજી લીધું. હવે 5મો ગુણસ્થાનક આની અંદર જે છે એના માટે વિચારીએ તો અહીંયા કયા સમ્યક તો હોઈ શકે? માત્ર ઉપશમ અથવા તો ક્ષપશમ સમકિત, એ બે. પણ શાયિક સમકિત અહીંયા 5મા ગુણસ્થાનકે નહીં હોઈ શકે. એ આપણે ત્રીજા કર્મગ્રંથની અંદર ભણ્યા હતા. શાના માટે? કારણ કોઈ યુગલિક હોય તિર્યંચ એને જ શાયિક સમ્યક તો હોઈ શકે પ્રીવિયસ ભાવમાંથી લાવેલો. પણ કોઈ જીવ જો અહીંયા મનુષ્ય ભાવમાં શાયિક સમકિતની પ્રાપ્તિ કરેલી હોય અને એનાથી પહેલા જેણે જો સમજો કે તિર્યંચ એવા યુગલિક આયુષ્યનો બંધ કરી લીધું હોય, પછી એ મનુષ્ય આગળ જઈને એ પોતાના મનુષ્યપણાના ભાવની અંદર શાયિક સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. અને પછી ત્યાંથી એ મૃત્યુ પામીને શાયિક સમકિત લઈને ત્યાં તિર્યંચ પંચેન્દ્રિય એવા યુગલિક ભાવની અંદર જાય પોતાનું શાયિક સમકિત લઈને, એવું. અને હવે એ તે યુગલિક ભાવની અંદર ઉત્પત્તિથી કરીને આખા ભાવ પર્યંત શાયિક સમકિત જ રહેશે, ચોથા ગુણસ્થાનક વર્તી જ રહેશે. પણ પહેલોથી ત્રીજો અથવા તો 5મો ગુણસ્થાનક એને નહીં હોઈ શકે. 5મું શાના માટે નહીં હોય? કારણ એ યુગલિક છે, યુગલિકોને 5મો ગુણસ્થાનક નહીં હોય. આ શાયિક સમકિતિ એવો યુગલિક છે તિર્યંચ, તો એને કમ્પલસરી ચોથો જ ગુણસ્થાનક હશે, ન નીચલા ન ઉપરનો. એ રીતે આપણે સમજ્યા તિર્યંચ ગતિ માર્ગણાની અંદર પહેલોથી 5મો ગુણસ્થાનક. પહેલા ગુણસ્થાનક એ મિથ્યાત્વી હોય, બીજા ગુણસ્થાનક એ શાશ્વતન સમકિત હોય, એ પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર પ્રીવિયસ ભાવમાંથી લાવેલું હોય, જે અસંગની એવા તિર્યંચ હોય એમના માટે. પણ પંચેન્દ્રિય તિર્યંચ સંઘની હોય તો એ તો પોતાના એ રનિંગ ભાવની અંદર ઉપશમ સમકિતે પ્રાપ્ત કરી શકે અને ત્યાંથી નીચે પડીને બીજો ગુણસ્થાનક પણ જીવતે છતે નવો પ્રાપ્ત કરી શકે. તિર્યંચ પંચેન્દ્રિય સંઘની એવા જે છે તેઓ પર્યાપ્ત અવસ્થાવાળા. ત્રીજો ગુણસ્થાનકે પ્રાપ્ત કરી શકે મિશ્ર દૃષ્ટિવાળા પર્યાપ્ત એવા અવસ્થાની અંદર તિર્યંચ પંચેન્દ્રિય સંઘની જે હોય તે. ચોથો ગુણસ્થાનક આપણે જોયું
કયા કયા સંયુક્ત ત્યાં હોઈ શકે. અને પાંચમા ગુણસ્થાનકે પણ જોયું ક્ષાયિક સમકિત પોસિબલ નથી, અહીંયા કમ્પલસરી ઉપશમ અથવા તો ક્ષયક્ષમ સમકિત જ હોઈ શકે. પછી આ દેવગતિ નરક ગતિ માર્ગણ, આની અંદર પહેલોથી ચોથો ગુણસ્થાનક પોસિબલ છે. એમને તેમના ભાવ સ્વભાવે જ માત્ર 4 ગુણસ્થાનક પોસિબલ છે. દેવો કહો કે નારકીઓ કહો કે પછી યુગલિકો કહો, એ બધાને કમ્પલસરી નિકાચિત એવા અપ્રત્યાખ્યાનીય એવા કષાયોનો ઉદય હોય જ છે. એટલે કે તેઓ આંશિક પણ વૃત્તિ ગ્રહણ નથી કરી શકતા. દેવો નારકીઓ હોય કે પછી યુગલિક તિર્યંચ હોય કે યુગલિક મનુષ્ય હોય, એમના એવો નિકાચિત એવો ઉદય ચાલુ હોય છે કે જે આંશિક પણ વૃત્તિ એટલે દેશ વૃત્તિ તેઓને લાવવા દેતો નથી. એવા હોય છે તેમના ઘાતી કર્મો નિકાચિતપણાના ઉદયવાળા. એમના ભાવ સ્વભાવે જ એમને એવા કર્મોનો ઉદય હોય છે. એના હિસાબે પાંચમો અને એનાથી ઉપરનો કોઈ પણ ગુણસ્થાનક દેવગતિ અથવા તો નરક ગતિ આ બંનેની અંદર પોસિબલ જ નથી. એઓને કમ્પલસરી અવિરતી દશા જોઈએ છે આખા ભાવ પર્યંત. અને આની અંદર આપણે જો વિચારીએ કે દેવગતિ વાળા છે એમને કયા કયા સંયુક્તો હોઈ શકે. પહેલા બીજા ને ત્રીજો ગુણસ્થાનક વિશે વિચારીએ તો પહેલો ગુણસ્થાનક બંનેને હોઈ શકે. પ્રીવિયસ ભાવમાંથી એ લાવી શકે, આ ભાવની અંદર એ નવો પ્રાપ્ત કરી શકે છે પહેલો ગુણસ્થાનક. બીજો ગુણસ્થાનક વિશે વિચારીએ તો કોઈ જીવ બીજો ગુણસ્થાનક લઈને દેવગતિની અંદર ઉત્પન્ન થઈ શકે છે, પણ બીજો ગુણસ્થાનક લઈને નરક ગતિની અંદર જવાય નહીં. શાશ્વતન લઈને કોઈ નરકની અંદર ઉત્પન્ન નથી થતો, એ રૂલ જ છે. એના હિસાબે આ નરક ગતિ માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક છે દર્શાવેલું છે એ માત્ર આ નારકીપણે જીવતે છતે એ જો ઉપશમ સંકેત પ્રાપ્ત કરીને ત્યાંથી અનંતાનુબંધી કષાયનો ઉદય થઈને બીજા ગુણસ્થાનકે આવી જાય તો એવો નવો પ્રાપ્ત થયેલો બીજો ગુણસ્થાનક જીવતે છતે એટલે કે નારકીપણે જીવતે છતે એમને આવી શકે છે, પણ પ્રીવિયસ ભાવમાંથી લાવેલો નહીં હોય નરક ગતિમાં બીજો ગુણસ્થાનક. એ થઈ ગયું. ત્રીજો ગુણસ્થાનક બંનેને એ જ ભાવની અંદર જીવતે છતે આવી શકે છે, એ પણ પ્રીવિયસ ભાવમાંથી લાવાતું નથી ત્રીજો ગુણસ્થાનક. ચોથો ગુણસ્થાનક વિશે વિચારીએ તો દેવગતિ છે એની અંદર ઉપશમ ક્ષયક્ષમ શાયિક ત્રણેય સંયુક્ત હોઈ શકે. નરક ગતિની અંદર પણ ત્રણ સંયુક્ત હોઈ શકે છે, ઉપશમ ક્ષયક્ષમ અને શાયિક સંયુક્તો. હવે એનામાંથી શાયિક સંકેત લઈને બંને દેવગતિ અથવા તો નરક ગતિની અંદર જઈ શકાય. ક્ષયક્ષમ સંકેત છે એને માત્ર દેવગતિની અંદર લઈને જઈ શકાય છે, પણ નરક ગતિની અંદર ક્ષયક્ષમ સંકેત લઈને નહીં જવાય. નોર્મલ રેગ્યુલર જે ક્ષયક્ષમ સંકેત છે એ લઈને નરક ગતિની અંદર નહીં જવાય, પણ હા એક છે કૃતકરણ ક્ષયક્ષમ સંયુક્તો, એ લઈને જઈ શકાય છે નરક ગતિની અંદર. કૃતકરણ આપણે લાસ્ટ ક્લાસની અંદર વાત કરેલ હતી. કેવું હોય છે, શાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત મનુષ્યપણાના ભાવની અંદર એને કરી લીધી છે, પણ પ્રીવિયસલી જેને નરક ગતિનું આયુષ્ય એટલે નરક આયુષ્ય બાંધી દીધું છે, એના હિસાબે તે જ્યારે અનંતાનુબંધી 4 નો ક્ષય કરી લીધો છે, મિથ્યાત્મોન્ય ક્ષય કરી નાખ્યો છે, મિશ્રમોન્ય ક્ષય કરી નાખ્યો છે અને સંકિત મોન્યને ભોગી રહ્યો છે, એનો ઉદય છે અને એને ક્ષય કરી રહ્યો છે, ત્યારે એનો આયુષ્ય કમ્પ્લીટ થઈ જાય, પૂરું થઈ જાય તો એ નેક્સ્ટ ભાવની અંદર નરક ગતિની અંદર ઉત્પન્ન થાય નારકીપણે, અને ત્યાં ક્ષયક્ષમ સંકિત તે લઈને જાય ત્યાં નરકની અંદર. અને ત્યાં હવે એની પાસે સત્તાની અંદર મિથ્યાત્મોન્યના દલિક છે જ નહીં, એને ક્ષય કરી નાખ્યા છે. અનંતાનુબંધી કષાયો પણ નથી, એ પણ બધા ક્ષય કરી નાખ્યા છે. તો હવે મિથ્યાત્વી થઈને નીચે કઈ રીતે જશે નરકની અંદર? એ તો ત્યાં ચોથો ગુણસ્થાનક લઈને જ જશે, એટલે કે ક્ષયક્ષમ સંકિત એનો જે છે સ્પેશિયલ ટાઈપનો કૃતકરણ ક્ષયક્ષમ સંયુક્ત એ લઈને જશે નરકમાં. એટલે ઇન શોર્ટ કૃતકરણ નહીં પણ નોર્મલ એવો ક્ષયક્ષમ સંકેત લઈને નરકની અંદર ઉત્પન્ન નહીં થઈ શકાય, અથવા તો નરકમાં જઈ નહીં શકાય એ ક્ષયક્ષમ સંકેત લઈને, પણ કૃતકરણ ક્ષયક્ષમ સંકેત લઈને જઈ શકાય છે નરકની અંદર. બસ એ સમજી લીધું. અને ક્ષયિક સંકેત લઈને તો બંનેની અંદર જઈ શકાય છે. પ્રીવિયસ ભાવ અહીંયા એનું મનુષ્યપણાનો હતો, ત્યાં જ એને પ્રીવિયસલી સંકિતની પ્રાપ્તિથી પહેલા જ જો નરકનું આયુષ્ય બાંધી દીધું હોય, નારકીપણાનું નરક આયુષ્ય, પછી એને ક્ષયિક સંકિતની પ્રાપ્તિ કરી ક્ષણિક મહારાજાની જેમ, તો પછી એને પોતાનું પ્રીવિયસલી બાંધેલો એવા નરક આયુષ્ય તો ભોગવવું જ પડશે, અને એ ભોગવવા એને નરકની અંદર જવું જ પડશે. એટલે ક્ષણિક મહારાજા કહો કે કૃષ્ણ મહારાજા કહો, એ બંનેની જેમ પ્રીવિયસલી બાંધેલો એવો નરક આયુષ્યને ભોગવવા માટે શાયિક સંકેતની ભલે તેઓની પ્રાપ્તિ થઈ ગઈ છે નરક આયુષ્ય બાંધ્યા બાદ,
તો પણ તેઓને એનું બાંધેલું આયુષ્ય ભોગવવા માટે નરકની અંદર જવું પડે, અને એ જ્યારે જતા હોય ત્યારે ચોથો ગુણસ્થાનક લઈને ક્ષયક સંકિત સહિત જાય છે. આ રીતે નરક ગતિ માટે સમજવું. જો સમજો કોઈક જીવે કોઈ પણ આયુષ્ય નેક્સ્ટ ભાવનું બાંધ્યું જ નથી, અને હમણાં તેઓ ક્ષયિક સંકિતની પ્રાપ્તિની શરૂઆત કરીને ક્ષયિક સંકિત પ્રાપ્ત કરી લેશે. પણ જો પ્રિવિયસલી તેઓએ તીર્થંકર નામ કર્મનું બંધ કરી દીધું હોય, તો પછી તેઓ ભલે હમણાં ક્ષયિક સંકિતની પ્રાપ્તિ કરી નાખી, તો પણ તેઓને નેક્સ્ટ ભાવની અંદર જવું જ પડશે. એટલે અહીંયા તેઓનું કેવલ જ્ઞાન પ્રગટશે નહીં આ ભાવની અંદર, કારણ આ જ ભાવની અંદર તેઓએ તીર્થંકર નામ કર્મની નિકાચના કરી છે એના માટે, અને નિકાચના કરી લીધી છે એક વખત તીર્થંકર નામ કર્મની, તો પછી તેઓને આ ભાવને મળીને ટોટલ 3 ભાવ તો કરવા જ પડે. એટલે આ પહેલો ભાવ, બીજો ભાવ, નેક્સ્ટ દેવપણાનું. જો નેક્સ્ટ ભાવનું આયુષ્ય નહીં બાંધ્યું હોય તો દેવ આયુષ્ય બાંધશે હવે, અને પ્રિવિયસલી જો નરક આયુષ્ય બાંધ્યું હોય તો તે નારકીનું જે આયુષ્ય છે એ ભોગવવા નારકીની અંદર જવું પડે. અને ત્રીજો ભાવ તેઓનું તીર્થંકરપણાનું એવું. એટલે કે અહીંયા જે આપણે વાત કરી કે પ્રિવિયસલી જો આ મનુષ્ય દેવ આયુષ્ય નહીં બાંધ્યું હોય, તો પણ તે જો જીન નામ કર્મની નિકાચના કરીને બેઠો હોય, તો પછી એ આગળ જઈને ક્ષયિક સંકિતની પ્રાપ્તિ કરીને એના બાદ પણ દેવ આયુષ્ય બાંધે એમ. પણ જો પ્રિવિયસલી જીન નામ કર્મની નિકાચના નથી કરેલી અને બીજા કોઈ ગતિનું આયુષ્ય પણ બાંધ્યું જ નથી, અબદ્ધાયું છે, અને જો તે ક્ષયિક સંકિતની પ્રાપ્તિ આ જ ભાવની અંદર કરી લે છે, તો એ આ ભાવમાંથી મોક્ષ પ્રાપ્ત કરી લેશે એમ. આ રીતે સમજ્યા. અને બીજું એ પણ આપણને યાદ હશે કે જો સમ્યક્ત્વની હાજરીની અંદર કોઈ દેવ કે નારકી આયુષ્ય બાંધે નેક્સ્ટ ભાવનું, તો મનુષ્યને બાંધે, અને કોઈ તિર્યંચ કે મનુષ્ય નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે સમ્યક્ત્વની હાજરી હોતે છતે, તો એ દેવનું આયુષ્ય બાંધે. આ રીતે સમજ્યા. તો આમ દેવગતિ અને નરગતિની અંદર પહેલા 4 ગુણસ્થાનકો હોય છે. પછી મનુષ્ય ગતિ, સંજ્ઞી માર્ગણા, પંચેન્દ્રિય માર્ગણા, ભવ્ય માર્ગણા, ત્રસ માર્ગણા. આ જે છે 5 માર્ગણાઓ એ બધાની અંદર પહેલોથી 14મો ગુણસ્થાનક છે. આમાં આપણે એમ સમજી શકીએ કે મનુષ્ય ગતિ વાળા છે તેઓ જ એ ભાવની અંદર મનુષ્ય ગતિની અંદર રહે છે તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એ પણ સંજ્ઞી જીવો જ હોય, એટલે કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો એવા હોય છે જે આ ભાવની અંદર મોક્ષ પ્રાપ્ત કરશે. એટલે સંજ્ઞી થઈ ગયા, પંચેન્દ્રિય થઈ ગયા. ભવ્ય એટલે મોક્ષની યોગ્ય એવા જીવો, એટલે ભવ્ય માર્ગણા વાળા. અને ત્રસકાય જીવો, સ્થાવરકાય વાળા નહીં હોય. આ રીતે આ જે 5 માર્ગણાઓ છે એની અંદર પહેલોથી 14મો બધા ગુણસ્થાનક આવી જાય છે. એમ બધી જ માર્ગણા અહીંયા આપણે જોઈ લઈએ તો એવી માત્ર 5 માર્ગણાઓ છે કે જેની અંદર પહેલોથી 14મો ગુણસ્થાનક છે. 14 ને 14 ગુણસ્થાનક. મનુષ્ય ગતિ, સંજ્ઞી, પંચેન્દ્રિય, ભવ્ય અને ત્રસ. આ 5 માર્ગણા એવી છે કે જેની અંદર પહેલોથી 14મો બધા જ ગુણસ્થાનક પોસિબલ છે. પછી નેક્સ્ટ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય. આ માર્ગણાની અંદર પહેલો બીજો ગુણસ્થાનક. વિકલેન્દ્રિયની અંદર બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય એ આવે. પૃથ્વીકાય એ એકેન્દ્રિય વાળા જ છે. અપકાય અને વનસ્પતિકાય આ પણ સ્થાવર છે. હવે એમની અંદર પહેલો બીજો ગુણસ્થાનક બતાવ્યું. પહેલો ગુણસ્થાનક તો આપણે સમજી શકીએ, એ જે છે કેન્દ્રીય, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય જે છે બધા એ પોતે જીવતા હોય ત્યારે તો તેમને પહેલો ગુણસ્થાનક જ હોય આખા ભાવમાં, અને પ્રીવિયસ ભાવમાંથી એ મેજોરિટી એવા છે તે પહેલો ગુણસ્થાનક લઈને જ આવતા હોય છે. પણ બીજો ગુણસ્થાનક પણ અહીંયા પોસિબલ છે. કઈ અપેક્ષાએ? તો કેટલાક એવા જીવો છે કે જે શ્રેણીગત ઉપશમ સંકિત નહીં પણ પ્રાથમિક ઉપશમ સંકિત એ પ્રાપ્ત કરીને પછી ત્યાંથી ઉપશમ અધ્યાય તેઓની ચાલુ હોય, એની અંદર ઉપશમ અધ્યાયનું એન્ડિંગ પાર્ટ એક સમયથી 6 આવલિકા જેટલું બાકી હોય ત્યારે જેમનું અનંતાનુબંધી કોઈ કશાયનું ઉદય થઈ જાય અને ત્યાં બીજા ગુણસ્થાનકે તેઓ આવી જાય પોતાના પર્યાપ્તા એવા સંજ્ઞી પંચેન્દ્રિય એવા ભાવની અંદર જીવતા હોય ત્યારે એ બીજા ગુણસ્થાનકે આવી જાય. અનંતાનુબંધી કશાયનો ઉદય થઈ ગયો હોય ઉપશમ સંકિતના કાળની અંદર તો, અને એની સાથે તેઓનું આયુષ્ય પણ પૂરું થઈ જાય છે ત્યારે. એટલે એવી સિચ્યુએશન કે પોસિબિલિટી છે. તો એવું જો થાય તો એ બીજો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થઈ જાય પોતે જે પ્રીવિયસલી આયુષ્ય બાંધ્યું હોય એવા ભાવની અંદર. અને એ કયો આયુષ્ય બાંધેલું હોઈ શકે?
તો બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિયો પૃથ્વી કાય અપકાય કે વનસ્પતિ કાય એમાંય પૃથ્વી કાય અપકાય વનસ્પતિ કાય જે બતાવે કેવા હોય બાદર પૃથ્વી કાય બાદર અપકાય અને પ્રત્યેક વનસ્પતિ કાય સાધારણ વનસ્પતિ કાય નહીં એમાંય પર્યાપ્તા એવા નામ કર્મના ઉદયવાળા હોય છે અહીંયા જે એકેન્દ્રિય માર્ગણા બતાવી એ શાના માટે બતાવી તો પૃથ્વી કાય અપકાય અને વનસ્પતિ કાય પણ એકેન્દ્રિય માર્ગણા વાળા જ છે એની અપેક્ષા અહીંયા એકેન્દ્રિય બતાવી પણ આ એકેન્દ્રિય ઉપરથી તેવું કાંઈ વાવ કાંઈ નહીં સમજવાનું કારણ તેવું કાંઈ વાવ કાંઈ માત્ર પહેલો ગુણસ્થાનક પોસિબલ છે એની અંદર સાસાધન સંકેત લઈને ત્યાં જે તેવું કાંઈ વાવ કાંઈ છે એની અંદર ઉત્પન્ન નહીં થઈ શકાય એના હિસાબે તો આમ આપણે જાણ્યું એકેન્દ્રિય માર્ગણા ઇન્દ્રિય માર્ગણામાંથી પછી વિકલેન્દ્રિય માર્ગણા એટલે કે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય આ ત્રણ માર્ગણાઓ છે એની અંદર પછી પૃથ્વી કાય અપકાય અને વનસ્પતિ કાય કાય માર્ગણામાંથી આ ત્રણ માર્ગણા એની અંદર પહેલો બીજો ગુણસ્થાનક એ બે પોસિબલ છે પછી તેવું કાય વાવ કાય ને અભવ્ય માર્ગણા આ ત્રણ માર્ગણા છે એની અંદર માત્ર પહેલો ગુણસ્થાનક જ હોય તેવું કાય અને વાવ કાય ને ગતિત્રસ કહેવાય છે આપણે આગળ જાણી લીધું શાના માટે એ છે અને અભવી આ ત્રણેયને પહેલો ગુણસ્થાનક છે અભવીને માટે આપણે સમજી શકીએ તેઓ અનાદિ અનંત કાળ માટે મિથ્યા દૃષ્ટિની અંદર જ જીવવાના છે કોઈ પણ ભાવની અંદર હોય કોઈ પણ ઠેકાણે ભલે નવગ્રહની અંદર દેવ તરીકે પણ હોય તો પણ તેઓ પહેલા ગુણસ્થાનક વાળા જ રહેવાના છે તેઓને માટે બીજો વગેરે ગુણસ્થાનક છે જ નહીં પોસિબલ કારણ તેઓ મોક્ષને યોગ્ય જ નથી અને એમને એવા ટાઈપનું અયોગ્યતા કોઈએ આપી નથી એ આપણને ખ્યાલ છે એ થઈ ગયું એટલે અભવીને માટે પહેલો ગુણસ્થાનક જ હોય તેવું કાંઈ વાવ કાંઈ છે એમને પોતાના ભવની અંદર જીવતે છતે પણ પહેલો ગુણસ્થાનક હોય બીજો વગેરે તેઓને ગુણસ્થાનક આવી જ નહીં શકે જીવતે છતે કારણ તેઓ અસંગની છે પ્લસ પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર બીજો વગેરે ગુણસ્થાનક લઈને આવી નહીં શકે એટલે એક માત્ર બીજો જ ગુણસ્થાનક છે એવું કે જે અસંગનીપણાના ભાવની અંદર પ્રીવિયસ ભાવમાંથી લઈ જઈ શકાતું હોય એવું અને ચોથો ગુણસ્થાનક કોઈ અસંગની ભાવની અંદર લઈ નહીં જઈ શકાય એટલે જો આપણે એમ વિચારીએ પોસિબિલિટી તો આ કેવા છે તેવું કાંઈ વાવ કાંઈ અસંગની છે તો એવા અસંગની ભાવની અંદર માત્ર બીજો ગુણસ્થાનક લઈને જઈ શકાતું હોય છે પણ અહીંયા આમને માટે વિચારીએ તો એ પણ પોસિબલ નથી કારણ તેઓનો ભાવ સ્વભાવ જ એવું છે કે એની અંદર સંક્લિષ્ટતા એવી છે કે જ્યાં બીજો ગુણસ્થાનક વાળાની અંદર એવી હજી વિશુદ્ધિ છે કે તે આવા સંક્લિષ્ટતા વાળા એવા ભાવની અંદર નહીં જઈ શકે એ બીજો ગુણસ્થાનક લઈને એના હિસાબે અહીંયા તેવું કાંઈ વાવ કાંઈ માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક પણ પોસિબલ નથી માત્ર પહેલો જ ગુણસ્થાનક હોય છે પછી ત્રણ વેદ માર્ગણા અને ત્રણ કષાય માર્ગણા ત્રણ કષાયની અંદર ક્રોધમાન માયા કષાય એ આવે ત્રણ વેદની અંદર પુરુષ વેદ સ્ત્રી વેદ નપુંસક વેદ માર્ગણા એ આવે તો એ જે છે ટોટલ 6 માર્ગણાઓ એમના માટે પહેલોથી 9મો ગુણસ્થાનક છે 9મો ગુણસ્થાનક શા માટે લીધું કારણ આપણે આગળ જોયેલું છે ત્રણ કષાય એટલે ક્રોધમાન માયા એમનો ઉદય ક્યાં અટકે છે તો 9મા ગુણસ્થાનકે અટકે છે અને ત્રણ વેદ છે એનો પણ ઉદય ક્યાં અટકે છે તો 9મા ગુણસ્થાનકે જ અટકે છે પણ 10મા ગુણસ્થાનકથી આમનો ઉદય હોતો જ નથી એટલે આ વેદ પણ આપણે જોયા તે કયા વેદ તો પુરુષ વેદ મોહનીય કર્મ સ્ત્રી વેદ મોહનીય કર્મ મોહનીય એટલે 9 કષાય ચારિત્ર મોહનીય કર્મ એમ તો આ જે છે ત્રણ વેદ એ કઈ અપેક્ષાએ લેવાના ભાવ વેદ એટલે કે ભોગવાની ઈચ્છા વગેરે એવો જે ફળ હોય છે કોનું તો વેદ નો કષાય ચારિત્ર મોહનીય કર્મ એનો જે ઉદય હોય છે એટલે કર્મના રિલેટેડ છે આ ત્રણ વેદ આ માર્ગણા જે બતાવી એટલે કે આ માર્ગણાને વિશે માત્ર આ પહેલો 9 ગુણસ્થાનકો જે બતાવ્યા એ ભાવ વેદની અપેક્ષાએ બતાવ્યા એ કર્મના ઉદય અહીંયા અટકી જાય છે 9મા ગુણસ્થાનકે એના હિસાબે પણ દ્રવ્ય વેદ એ તો તેઓ 14 ગુણસ્થાનક સુધી એટલે કે 14મા ગુણસ્થાનક સુધી પણ હોઈ શકે છે દ્રવ્ય વેદ એટલે કે એમના શરીર વગેરેના જે આકાર ઉપરથી કહેવાતો હોય એને દ્રવ્ય વેદ કહેવાય છે એ 14મા ગુણસ્થાનક સુધી પણ પોસિબલ છે પણ અહીંયા કયો સમજવાનું તો ભાવ વેદ માત્ર જે 9મા ગુણસ્થાનક સુધી બતાવ્યું છે તે એ થઈ ગયું પછી આગળ નેક્સ્ટ લોભ માર્ગણા એની અંદર પહેલોથી 10મો ગુણસ્થાનક આમાં લોભનો ઉદય ક્યાં સુધી હોય તો સંજલન લોભનો ઉદય 10મા ગુણસ્થાનકે હોય છે એનાથી પહેલાથી 9મા ગુણસ્થાનક સુધી માત્ર બાદર કષાયોનો ઉદય હોય છે ક્રોધમાન માયા છે એ બધાનો ઉદય
પહેલાથી નવમા ગુણસ્થાનકે હોય. અને બાદર લોભ છે એનો પણ ઉદય માત્ર નવમા ગુણસ્થાનક સુધી હોય, પણ સંજલન લોભ એનો ઉદય 10મા ગુણસ્થાનકે હોય છે. પણ એનાથી ઉપર 11મે વગેરે ગુણસ્થાનકે એનો પણ ઉદય નથી હોતો, કોઈ પણ કશાયનો ઉદય નહીં હોય પછી. એટલે સૂક્ષ્મ સંપ્રાય જે 10મો ગુણસ્થાનક છે ત્યાં માત્ર સૂક્ષ્મ કીટીકૃત એવો લોભનો, સંજલન લોભનો ઉદય હોય છે, અને એના બાદ કોઈ પણ લોભનો એ ઉદય હોતો નથી. એના હિસાબે લોભ જે બતાવે છે માર્ગણા, એની અંદર પહેલાથી 10મો ગુણસ્થાનક એ આવશે. અને અહીંયા જે માર્ગણા ગણેલી છે, માર્ગણા વિશે ગુણસ્થાનક, એ આ કહો, આ 3 કશાય કે વેદ કે લોભ, એની અંદર કઈ રીતે છે? તો લોભ, કશાય, ચારિત્ર, મૌન્ય કર્મ એનો ઉદય કયા ગુણસ્થાનક સુધી પોસિબલ છે, એ ગુણસ્થાનક અહીંયા આવી જાય એ રીતે છે. એ જ રીતે આના માટે પણ છે. પછી નેક્સ્ટ છે અવિરતિ માર્ગણા. હવે અવિરતિ માર્ગણાની અંદર શું આવે? તો જ્યાં દેશવીરતિ નથી અને સરવીરતિ પણ નથી. દેશવીરતિ 5મે આવે, સરવીરતિ 6ઠેથી હોય. એટલે અહીંયા અવિરતિની અંદર અવિરતિ પણ હોય, અથવા તો વીરતિ જ્યાં નહીં હોય તે અવિરતિ. એની અંદર પહેલોથી 14થો ગુણસ્થાનક, ફર્સ્ટ 4 આવશે ગુણસ્થાનકો. આમાં દ્રવ્ય ચારિત્રધારી જે હોય, એટલે કે માત્ર વેશથી સંયમ ગ્રહણ કરેલું હોય, કે માત્ર નામથી દેશવીરતિ રૂપી વ્રતો ગ્રહણ કરેલા હોય, પણ સમ્યક્ત્વ જો નહીં હોય એમની પાસે, તો એવા જણ પણ અવિરતિની અંદર સમજવાના એમ. કારણ એ જે છે બધું માત્ર દ્રવ્યથી વેશ અથવા તો દ્રવ્યથી માત્ર વ્રત ગ્રહણ કરેલા હોય, એ બધું સમ્યક્ત્વ વગરના જો હોય તે એમને એકડા વગરના મીંડા જેવા કહ્યા છે એના હિસાબે. એટલે તેમને પછી 5મા 6ઠ્ઠા વગેરે ગુણસ્થાનકે ગણવા નહીં, પણ અવિરતિ જ ગણવાનું એમ છે. આ રીતે આ જે છે અવિરતિ, એની અંદર કોણ કોણ આવી જાય? તો 4 ગતિના જીવો આવી જાય છે. પછી 3 અજ્ઞાન માર્ગણા, એટલે કે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન, આ 3 માર્ગણા છે. એના માટે પહેલો, બીજો અથવા તો પહેલોથી ત્રીજો, આ રીતે 2 અથવા તો 3 ગુણસ્થાનક બતાવ્યા છે. એ શાને માટે? કારણ આની અંદર તો નોર્મલી શું છે, ચોથો આદિ જે ગુણસ્થાનકો છે ત્યાં સમ્યક્ત્વ છે, એના હિસાબે ત્યાં જ્ઞાન માનેલું છે, પણ અજ્ઞાન હોતું નથી ચોથા વગેરે ગુણસ્થાનકમાં. અને ત્રીજો ગુણસ્થાનક છે એનું નામ શું છે? મિશ્ર દૃષ્ટિ, એટલે મિક્સ છે. ત્યાં યથાવસ્થિત વસ્તુ તત્વનો નિર્ણય નથી હજી, એટલે કે શ્રદ્ધા નથી, અશ્રદ્ધા પણ નથી, એટલે ડિસિઝન નથી ત્યાં. તો પણ સમ્યક જ્ઞાનના લેશથી મિશ્રિત છે તે, એટલે કે આંશિક સમ્યક જ્ઞાન પણ છે ત્યાં, મિશ્ર અણુ છે ત્યાં. એની અંદર સમ્યક્ત્વ મિક્સ છે, એટલે એને માત્ર અજ્ઞાન છે એ રીતે નહીં કહેવાય. એના હિસાબે 3 અજ્ઞાન માર્ગણાની અંદર ત્રીજો ગુણસ્થાનક નથી કહેલું, અને માત્ર પહેલો બીજો ગુણસ્થાનક એ જ 2 અહીંયા ગણેલા છે, આ જે 2 બતાવ્યા એના હિસાબે. પણ કેટલાક આચાર્ય ભગવંતો એ રીતે કહે છે કે મતિ અજ્ઞાન આદિ એવા 3 અજ્ઞાન માર્ગણા છે, એની અંદર પહેલા 3 ગુણસ્થાનક ગણવાના. એટલે મિશ્ર દૃષ્ટિ ત્રીજો ગુણસ્થાનક છે એને પણ અજ્ઞાનની અંદર જ ગણવાનું, અથવા તો ત્યાં એ ગુણસ્થાનક જે રહેલા હોય એને પણ અજ્ઞાન વાળા જ સમજવાના. એ રીતે કેટલાક આચાર્ય ભગવંતો કહે છે. કારણ ત્રીજો એવો ગુણસ્થાનક મિશ્ર દૃષ્ટિ એ ભલે સમ્યક જ્ઞાનના લેશથી મિશ્રિત છે, એટલે કે જ્ઞાન ને અજ્ઞાનનું મિશ્રપણું ભલે છે, તો પણ તે અજ્ઞાન જ છે. કારણ શુદ્ધ સમ્યક્ત્વ મૂલક જે જ્ઞાન હોય તેને જ જ્ઞાન કહેવાય, પણ જ્યાં સમ્યક્ત્વ છે જ નહીં એવા ત્રીજો ગુણસ્થાનક જે છે, જ્યાં સમ્યક્ત્વ નથી શુદ્ધ, પણ માત્ર મિશ્રિત છે ત્યાં, તો એના હિસાબે એને અજ્ઞાનની અંદર જ ગણાય છે. શુદ્ધ સમ્યક્ત્વ જો હોય, ચોથો વગેરે ગુણસ્થાનક જેવો જે શુદ્ધ સંકિત છે એવા પ્રકારનું જો હોય, તો પછી ત્યાં જ્ઞાન ગણાય. પણ આની અંદર એવું નથી, મિશ્રિત છે અજ્ઞાનની સાથે, એટલે અહીંયા અજ્ઞાન સમજવાનું, શુદ્ધ સમ્યક્ત્વ મૂલક જ્ઞાન નથી એના માટે. અને જો માત્ર એવો આંશિક જ્ઞાન કે આંશિક સમ્યક જ્ઞાનની મિશ્રતા વાળું જે હોય એને જો આપણે જ્ઞાન માનીએ, તો પછી બીજો ગુણસ્થાનક એ શાશ્વતન સંકિત છે એને પણ જ્ઞાન માનવું જોઈએ ત્યાં રહેલા જીવને વિશે. પણ એવું તો કર્મગ્રંથકાર શ્રી કોઈ માનતા નથી.
કોઈ પણ ઠેકાણે એવું છે જ નહીં કે બીજા ગુણસ્થાનકે કર્મગ્રંથકાર શ્રીએ કવિયું હોય એ રીતે કે ત્યાં બીજા ગુણસ્થાનક વર્તી જીવો જ્ઞાની છે, મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન બીજા ગુણસ્થાનકે ગણેલું જ નથી. ત્યાં અજ્ઞાન જ ગણેલું છે. એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભગ જ્ઞાન એ જ ગણેલું છે બીજા ગુણસ્થાનકે. કર્મગ્રંથકાર શ્રી એ જ રીતે કહે છે. તો જો ઉપશમ સમકિતિ જે હતો એનું માત્ર અનંતાનબંધીનો ઉદય થયો છે, એના હિસાબે ભલે તે ઉપશમ સમ્યક્ત વાળી શુદ્ધ ભૂમિ હતી એની અને સમ્યક જ્ઞાનનો અંશ હતો, તો પણ બીજા ગુણસ્થાનકે એ છે તો એને અજ્ઞાની કહીએ છીએ, કારણ કે તેઓ મિથ્યાત્વાભિમુખ થયેલા છે, એટલે કે મિથ્યાત્વે જઈ રહ્યા છે, એના હિસાબે અજ્ઞાની છે એ રીતે કહ્યું છે. તો પછી અહીંયા પણ મિશ્ર દૃષ્ટિપણું જે છે એની અંદર સમ્યક જ્ઞાન ક્યાં છે? માત્ર મિશ્રતા છે, એટલે કે મિક્સ છે. અજ્ઞાનની સાથે સમ્યક જ્ઞાન મિક્સ છે, પણ શુદ્ધ સમ્યક જ્ઞાન છે જ નહીં. તો પછી અહીંયા ત્રીજા ગુણસ્થાનકે જ્ઞાન કઈ રીતે કહી શકાય? જો મિશ્રતા વાળાને પણ જ્ઞાન કહો તો પછી બીજા ગુણસ્થાનક વાળાને પણ જ્ઞાન કહેવું જોઈએ, પણ એવું કહેતા નથી. એના હિસાબે અહીંયા ત્રીજા ગુણસ્થાનકે અજ્ઞાન જ સમજવાનું. આ રીતે બીજો મત. અને કેટલાક આચાર્ય ભગવંતો એ રીતે પણ કહે છે કે જે જીવો ત્રીજા ગુણસ્થાનકે રહેલા છે અને હવે તેઓનું મુખ કયા તરફ છે, એટલે કે ત્રીજા ગુણસ્થાનકે આપણે સમજ્યા છે આગળ કે ત્રીજા ગુણસ્થાનકે કોઈ જીવ હોય તો ત્યાંથી તે પહેલા ગુણસ્થાનકે પણ જઈ શકે, અને જો તેનું શુદ્ધ પુંજ હોય સત્તાની અંદર તો ત્યાં ત્રીજા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે પણ ચડી શકે છે. એમ બે પોસિબિલિટી છે એની. એટલે જો એવો કોઈક જીવ છે કે જે ત્રીજા ગુણસ્થાનકે રહેલો છે અને હવે એ અહીંયાથી જો સમ્યક્તાભિમુખ હોય તો પછી એને વિશે જ્ઞાન ગણવાનું, અને જો મિથ્યાત્વાભિમુખતા હોય તો પછી એને વિશે અજ્ઞાન સમજવાનું કે એને અજ્ઞાન છે એ રીતે. એટલે આ રીતે ત્રીજા ગુણસ્થાનકે આ મતના હિસાબે જ્ઞાન અથવા તો અજ્ઞાન એ રીતે બંને ગણેલા છે. એની અભિમુખતા કઈ તરફ છે એના ઉપરથી. આમ આ રીતે આપણે સમજ્યા. હવે એના હિસાબે એના વિશેષથી સાપેક્ષપણે જે અલગ અલગ મતો જોયા એ યથાર્થ જ હોઈ શકે છે એમ સમજવાનું. આમ 2 અથવા તો 3 ગુણસ્થાનક 3 અજ્ઞાન માર્ગણાની અંદર બતાવ્યા છે. પછી નેક્સ્ટ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન માર્ગણા. એની અંદર પહેલા 12 ગુણસ્થાનકો બતાવ્યા, ફર્સ્ટ 12. શાસ્ત્રકાર ભગવંતો આના વિશે એ પ્રમાણે કહે છે કે ચક્ષુ અને અચક્ષુ દર્શન એ ઇન્દ્રિયજન્ય સામાન્ય બોધરૂપ હોવાથી ક્ષાયોપશમિક ભાવવાળા છે, અને 13મા 14મા ગુણસ્થાનકે ક્ષાયિક ભાવ છે. એના હિસાબે ત્યાં આ ચક્ષુ અને અચક્ષુ એ બે દર્શન ત્યાં 13મા 14મા ગુણસ્થાનકે નહીં હોય. કેવલી ભગવંત હોય તેમને કેવલ જ્ઞાન કેવલ દર્શન હોય છે. એના હિસાબે તેઓને ઇન્દ્રિયજન્ય આ દર્શનો સંભવતા નથી. માટે ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન એ માત્ર પહેલાના 12 ગુણસ્થાનકે હોઈ શકે છે, એનાથી ઉપર નહીં હોય. એ રીતે જોયું. પછી યથાખ્યાત ચારિત્ર માર્ગણા. એની અંદર ચરમાચૌ એટલે કે છેલ્લા 4 ગુણસ્થાનકો બતાવ્યા હતા, 14મો થી 11મો ગુણસ્થાનક. આની અંદર કેવું છે તો યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત એટલે જે પ્રમાણે કેવલી ભગવંતોએ બતાવ્યું છે એવા પ્રકારનું ચારિત્ર. એ કેવું હોય તો મોહનીય કર્મના ઉદયથી રહિત એવો જે હોય આત્માની દશા, તે હોય છે યથાખ્યાત ચારિત્ર વાળી દશા એમ. અને મોહનીય કર્મનો ઉદય નહીં હોય એવી સિચ્યુએશન કયા ગુણસ્થાનકે હોય તો 10મા સુધી તો લોભનો ઉદય હોય છે, એનાથી ઉપર એટલે 11મે થી કરીને મોહનીયનો ઉદય હોતો જ નથી. 11મે ગુણસ્થાનકે ઉપશાંતમો એટલે બધા જ ને ઉપશાંત કરીને ઉપશમ કરીને દબાઈને રાખ્યું છે 11મા ગુણસ્થાનકે. એટલે ત્યાં કોઈ પણ મોહનીય કર્મનો ઉદય છે જ નહીં 11મે. પછી 12મે થી જોઈએ તો 12મા ગુણસ્થાનકે તો ક્ષીણમો એટલે કે ક્ષય કરી નાખ્યું છે મોહનીયનું. ક્ષય જ કરેલું છે એટલે ઉદયમાં નહીં હોય. એટલે 12મા ગુણસ્થાનકે થી હવે મોહનીયનો ઉદય જ નહીં હોય. એટલે અહીંયા કેવું થઈ જાય છે 11મા ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્ર છે, પણ તે કેવું છે ઔપશમિક યથાખ્યાત ચારિત્ર છે. એટલે ઉપશમ કર્યાના હિસાબે ઔપશમિક ભાવવાળું એવું યથાખ્યાત ચારિત્ર છે 11મા ગુણસ્થાનકે. મોહનીયને ઉપશમ આવીને રાખ્યું છે એના હિસાબે.
પછી 12મા ગુણસ્થાનકે કેવું હશે? તો ક્ષય કરી દીધું છે મૌન્યનું સંપૂર્ણપણે, એના હિસાબે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. અને ત્યાં હજી 12મા ગુણસ્થાનકે છદ્મસ્થપણું છે, એના હિસાબે છાદ્મસ્થિક પણ કહેવાશે. એટલે ત્યાં કેવું થઈ જાય છે? 12મા ગુણસ્થાનક વર્તી યથાખ્યાત ચારિત્ર અને કેવું કહેવાશે? ક્ષાયિક છાદ્મસ્થિક યથાખ્યાત ચારિત્ર. એવું ક્ષાયિક તો છે પણ હજી છદ્મસ્થપણું છે, એટલે કે મૌન્ય કર્મને ભલે ક્ષય કરી દીધું છે, એના હિસાબે યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું છે, પણ હજી આત્મા કેવો છે? છદ્મસ્થ છે. એટલે બાકીના 3 ઘાતી કર્મ હજી રહેલા છે ઉદયમાં, એના હિસાબે છદ્મસ્થપણું છે. એના હિસાબે એનું નામ કેવું થઈ જાય? ક્ષાયિક છાદ્મસ્થિક યથાખ્યાત ચારિત્ર. પછી 13મા ગુણસ્થાનકે જાય તો 13મા ગુણસ્થાનક વર્તી જે યથાખ્યાત ચારિત્ર છે, એનું નામ કેવું થઈ જાય? ક્ષાયિક કૈવલિક યથાખ્યાત ચારિત્ર. એવું ક્ષાયિક તો છે જ, મૌન્યના ક્ષયથી પામેલા છે, અને કૈવલિક છે. કૈવલિક એટલે કેવલ જ્ઞાન પ્રગટેલું છે. છાદ્મસ્થિક પહેલા હતા, એ હવે નથી. હજી એક વર્ડ એડ કરી નાખવાનું, સહયોગી, એટલે કે યોગ સહિત છે. એને 14મા ગુણસ્થાનક વર્તી એવા યથાખ્યાત ચારિત્રથી ડિફરન્શિએટ કરવું છે, એટલે સહયોગી એડ કરી દીધું એમ. પછી હવે 14મા ગુણસ્થાનક વર્તી છે, એમના યથાખ્યાત ચારિત્રનું નામ કેવું કહી શકાય? 14મા ગુણસ્થાનકે તો ક્ષાયિક અયોગી કૈવલિક યથાખ્યાત ચારિત્ર. એવું ત્યાં અયોગી અવસ્થા છે, કોઈ પણ યોગ નથી. એવા આ રીતે યથાખ્યાત ચારિત્ર 11મે થી 14મે 4 ગુણસ્થાનકે હોય, એમાંથી 11મા ગુણસ્થાનક વાળું યથાખ્યાત ચારિત્ર અંતર્મુહૂર્ત સુધી રહીને ચાલ્યું જઈ શકે છે. મેક્સિમમ એનું કાળ અંતર્મુહૂર્ત છે, એનાથી પહેલા એક સમયમાં પણ જઈ શકે છે. 12મે વાળું છે એનું મેક્સિમમ ટાઈમ કેટલું? તો અંતર્મુહૂર્ત. 13મા વાળાનું મેક્સિમમ ટાઈમ કેટલું યથાખ્યાત ચારિત્રનું? તો 150 પૂરો કરોડ વર્ષ. 14મા વાળાનું કેટલું છે મેક્સિમમ ટાઈમ? તો અંતર્મુહૂર્ત. અને પછી એ 14માને પાર કરી લેશે તો સાદી અનંત કાળ માટે રહેશે. એ થઈ ગયું. એટલે ઇન શોર્ટ અહીંયા યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર 4 ગુણસ્થાનકો હોય છે. ક્વેશ્ચન છે, વિતરાગી યથાખ્યાત ચારિત્ર પણ કહેવાય. તો એમ વિતરાગી એટલે કેવા છે? 10મા ગુણસ્થાનકે પાર કરી લે, 11મે ગુણસ્થાનકે આવે ત્યારે વિતરાગ થઈ ગયા, કહી પણ શકાય એવું. પણ એવું નોર્મલી એવું વર્ડ યુઝ નથી કરાતું, વિતરાગી યથાખ્યાત ચારિત્ર. કારણ એની અંદર 11મા વાળા આવી જાય, 12મા 13મા 14મા 4 ગુણસ્થાનક વાળા આવી જાય, એના પછી એની અંદર ડિફરન્શિએશન નહીં બચે. અહીંયા ઔપશમિક ક્ષાયિક વગેરે જે વર્ડ યુઝ કર્યા, એની અંદર 11માંથી 14મા વાળા છે ગુણસ્થાનક, એની અંદર જે હોય યથાખ્યાત, એને આપણે ડિફરન્શિએટ કરી શકીએ એના હિસાબે છે. પણ વિતરાગી યથાખ્યાત ચારિત્ર કહીએ તો એની અંદર ડિફરન્શિએશન નહીં બચે આ 4 એમની અંદર. એટલે એમ કહી શકાય, પણ નોર્મલી યુઝ નથી કરાતું, એવું છે. પછી નેક્સ્ટ છે મન પરજ્ઞાન માર્ગણા. આની અંદર 7 ગુણસ્થાનક છે, 6થો થી 12મો ગુણસ્થાનક. આની અંદર મન પરજ્ઞાન ક્યારે પ્રગટે કોઈ જીવને? મન પરજ્ઞાન પહેલા તો કેવો છે? લબ્ધિ છે. અને કોઈ પણ લબ્ધિ ક્યારે પ્રગટે કોઈ પણ જીવને? તો અપ્રમત્ત દશાવાળા એવા સરવિરતિધર હોય, એમને 7મા ગુણસ્થાનકે લબ્ધિઓ પ્રગટ થતી હોય છે. તો એના જ હિસાબે આ મન પરજ્ઞાન પણ 7મા ગુણસ્થાનકે પ્રગટે. પણ હવે જો સમજો કોઈ સરવિરતિધર એવા મહાત્મા છે, તેઓ 7મે ગુણસ્થાનકે પહોંચી ગયા, ત્યાં તેઓને મન પરજ્ઞાન પ્રગટ થઈ ગયું છે, પણ ત્યાંથી હવે તેઓ 6થે પણ આવી જાય. એટલે આપણે આગળ જોયું છે 6થો અને 7માનું ટાઈમ ડ્યુરેશન કેટલું છે? અંતર્મુહૂર્ત જ છે. એનાથી વધારે ટાઈમ ન તો 6થે રહી શકે, ન તો 7મે રહી શકે કોન્સ્ટન્ટલી કન્ટિન્યુઅસ. જો શ્રેણી નહીં માંડે તો 6થે 7મે 6થે 7મે આ રીતે થયા કરે તેઓ. એટલે 7મે ભલે પ્રગટી જાય મન પરજ્ઞાન, તો પણ 6થે તેઓ આવે ત્યારે પણ તેમની પાસે મન પરજ્ઞાન હોય છે, ચાલ્યો નથી જતો. અને એવા જે છે મન પરજ્ઞાની જીવો અથવા તો આ સરવિરતિધર, તેઓ એ મન પરજ્ઞાન લઈને નેક્સ્ટ ભાવની અંદર તો ઉત્પન્ન નહીં થઈ શકાય, ત્યાં જો તેઓનું આયુષ્ય પૂરું થઈ જાય તો. જે રીતે પહેલો, બીજો, ચોથો ગુણસ્થાનક નેક્સ્ટ ભાવની અંદર માત્ર લઈ જઈ શકાય છે, પણ ત્રીજો, પાંચમો, છઠ્ઠો વગેરે જે ગુણસ્થાનકો છે
છઠ્ઠો થી લાસ્ટ સુધી એ બધા કઈ નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાતા નથી. અને આ જે છે મનપર્ય જ્ઞાન 6થા થી 12મા ગુણસ્થાનક સુધી જ છે. એટલે આ પણ કેવું છે, નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ નહીં શકાય એવું છે. અને પછી આગળ ઉપશમ અને ક્ષપક શ્રેણીની અંદર પણ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષાયોપશમિક ભાવ જ છે. અને આ મનપર્ય જ્ઞાન પણ ક્ષાયોપશમિક ભાવ વાળું છે. એના હિસાબે મનપર્ય જ્ઞાન 12મા ગુણસ્થાનક સુધી પોસિબલ છે. એટલે કે 6થે થી 12મે સુધી પોસિબલ છે. પણ 13મા અને 14મા ગુણસ્થાનકે આત્માને ક્ષાયિક ભાવ હોય છે. અને ક્ષાયિક ભાવ વાળા કોણ હોય છે? જ્ઞાનને વિશે વિચારીએ તો કેવલ જ્ઞાન. એટલે કે ત્યાં 13મા 14મા ગુણસ્થાનકે માત્ર કેવલ જ્ઞાન હોય છે. પણ ક્ષાયોપશમિક ભાવ વાળો એવો આ મનપર્ય જ્ઞાન પોસિબલ જ નથી ત્યાં પછી. એના હિસાબે અહીંયા મનપર્ય જ્ઞાન માર્ગણાની અંદર 6થો થી 12મો એટલા ગુણસ્થાનક પોસિબલ છે. પ્લસ હવે નીચેના જે છે 1લો થી 5મો ગુણસ્થાનક એ પણ અહીંયા પોસિબલ નથી. આ મનપર્ય જ્ઞાન કેવું છે? આ જ્ઞાન વિશિષ્ટ લબ્ધિ હોય છે. એના હિસાબે તે માત્ર સરવિરતિધરને જ હોઈ શકે છે. પણ દેશવિરતિ કે અવિરતિ વાળાને પોસિબલ જ નથી. જો એ બાય ચાન્સ ઉતરી જાય દેશવિરતિ કે અવિરતિની અંદર ચાલ્યા જાય તો પછી એમનું મનપર્ય જ્ઞાન પણ જતું રહે એવું છે. એના હિસાબે આ જોયું આપણે મનપર્ય જ્ઞાન માર્ગણાની અંદર 6થો થી 12મો એ 7 ગુણસ્થાનક હોય છે એટલું. પછી સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર એની અંદર 6થો થી 9મો એ 4 ગુણસ્થાનક બતાવ્યા છે. આ બે છે ચારિત્રો એ કેવા છે? ક્ષયોપશમિક ભાવ વાળા છે. એટલે કે મોહનીય કર્મનો ક્ષયોપશમથી આ ચારિત્ર પ્રગટે છે. અને 6થો 7મા અને 8મે ગુણસ્થાનકે ક્ષયોપશમિક ભાવ વાળા આ બંને ચારિત્રો છે. અને 9મા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીની અંદર જે જીવ રહેલા હોય એમને મોહનીય કર્મનો ઉપશમ હજી ચાલુ હોય છે. પણ કમ્પ્લીટલી ઉપશમ મોહનીય કર્મનું થયેલું હોતું નથી. તો પણ અહીંયા ઉપશમ શ્રેણીની અંદર જે સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર બતાવ્યા છે એમને ઔપશમિક ભાવ વાળા બતાવ્યા છે. કારણ ત્યાં ગ્રંથકાર શ્રી ભગવંતે કેવું ગણેલું છે, એટલે કે શાસ્ત્રકાર ભગવંતોએ ત્યાં કેવું ગણેલું છે કે હવે કર્મોને ઉપશમ આવવાનું સ્ટાર્ટ કર્યું છે તો હવે ઉપશમ આવી જ દેશે. એટલે કે ઉપશમ કરવાનું સ્ટાર્ટ કર્યું છે તો ઉપશમ આવી દેશે. એના હિસાબે ઉપચારથી આ બંને માર્ગણા વાળા જે છે જીવો એમના વિશે 9મા ગુણસ્થાનકે ઔપશમિક સામાયિક ચારિત્ર અને ઔપશમિક ભાવનું છેદોપસ્થાપનીય ચારિત્ર બતાવ્યું છે. એમ ઔપશમિક ભાવનું એનું મિનિંગ શું કે એક્ઝામ્પલ માટે એવું કે સમજો કે કોઈક એક ઘાતી કર્મ છે. ઘાતી કર્મનું કામ શું છે? તો આત્માના ગુણોનો ઘાત કરવાનો એવું. તો હવે સમજો કે કોઈક જીવને આપણે વિચારીએ કે એને ઔપશમિક ભાવ વાળું છે ગુણ કે પછી ક્ષયોપશમિક ભાવ વાળું છે કે કેવું છે? તો એમને એવું છે કે જે પર્ટિક્યુલર કર્મ એ ગુણને અટકાવતું હોય એનું જો ક્ષયોપશમ થયેલું હોય એ કર્મનું તો એ ક્ષયોપશમિક ભાવ વાળું ગુણ સમજવાનું. પછી જો એનો જે કર્મ એને અટકાવતું હોય એ ગુણને તો એ કર્મનું જો એ ક્ષય થયેલું હોય તો પછી એ ગુણ કેવું ગણવાનું? ક્ષાયિક પ્રકારનું. એક્ઝામ્પલ માટે કહું છું. અને જો સમજો કે એ કર્મનું ક્ષયોપશમ થયેલું હોય એટલે કે એ હળવો થઈને ઉદયમાં આવેલું હોય પણ કમ્પ્લીટલી ઉપશમ આવેલું, દબાવેલું કે ઉદયમાં આવવાથી અટકાવેલું નથી, સત્તામાં રહેલું છે, માત્ર ઉપશમ આવેલું છે એવું જો હોય તો ઔપશમિક. કમ્પ્લીટલી ક્ષય કરી દીધું હોય તો પછી ક્ષયિક. અને સત્તામાં છે, ઉદયમાં પણ છે, મંદ થઈને ઉદયમાં આવે છે એવું જો હોય તો ક્ષયોપશમિક ભાવ વાળું. એ સિમ્પલ આપણે હમણાં સમજ્યા માત્ર એક્ઝામ્પલ સહિત. એટલે કે માત્ર સમજવા માટે જે છે કોને કેવું કહેવાય, ઔપશમિક ભાવ એટલે શું, ક્ષયોપશમિક ભાવ શું, એના માટે આપણે સમજ્યા. હવે આની અંદર આવીએ પાછું. તો સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર આ બંને કેવા હોય છે? ક્ષયોપશમિક ભાવ વાળા હોય છે. અને એ 6થા થી 8મા ગુણસ્થાનક સુધી એવા ક્ષયોપશમિક ભાવ વાળા છે. પણ 9મા ગુણસ્થાનકે જો ઉપશમ શ્રેણીની અંદર વાળું 9મું ગુણસ્થાનક હોય તો ત્યાં રહેલા એવા સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર 9મા ગુણસ્થાનકે જે છે ત્યાં વાળાને
ઔપચામિક ભાવવાળા બતાવ્યા. એનું રીઝન શું અપાતું હોય તો એમાં તેઓ કહેતા હોય કે હમણાં તેઓએ ઉપશમ શ્રેણી માંડી છે અને ઉપશમ શ્રેણીની અંદર 9મા ગુણસ્થાનકે આવી ગયા છે. આપણે આગળ જોયું છે 8મા ગુણસ્થાનકે કોઈ પણ નવા એવા કર્મનું ઉપશમ કે ક્ષય થતું નથી, પણ 9મા ગુણસ્થાનકથી સ્ટાર્ટ થાય છે કર્મનું માઇનસ થવું. તો તેઓએ ઉપશમ શ્રેણી માંડીને 9મા ગુણસ્થાનકે આવ્યા છે અને ઉપશમ શ્રેણી સ્ટાર્ટ કરીએ એનો મિનિંગ કે તેઓ ઉપશમ આવી દેશે કમ્પ્લીટલી આખું, 11મે પહોંચી જશે આગળ જઈને. એના હિસાબે ઉપચારથી અહીંયા 9મે જ તેઓએ ગણી લીધું કે આ કેવા છે, સામાયિક ને છેદોપસ્થાપનીય ઔપશમિક ભાવવાળા છે. એમ કમ્પ્લીટલી હજી ઉપશમ આવેલા નથી એ કર્મનો, પણ તો પણ ઉપશમ શ્રેણી માંડી છે એના હિસાબે ઔપશમિક ભાવ ગણી લીધું છે ઉપચારથી, બસ એવું છે. પણ હવે આ જે છે બે ચારિત્રો એ જો ક્ષપક શ્રેણીની અંદર જો હોય જીવ અને ત્યાં તેમને આ બે ચારિત્રમાંથી કોઈ હોય તો ત્યાં વાળા જે છે ચારિત્ર એને ક્ષયિક ભાવવાળા નથી કયા. ઉપશમ શ્રેણી માટે કેવું કહ્યું હતું કે ઉપશમ શ્રેણી માંડી છે એટલે ઉપશમ આવવાના જ છે, એટલે ઉપચારથી 9મા ગુણસ્થાનકે આ બંનેને ઔપશમિક ભાવવાળા કીધા હતા. પણ ક્ષપક શ્રેણીની અંદર એ રીતે ઉપચારથી નથી કહેતા કે આ બંને ક્ષયિક ભાવવાળા છે, એ રીતે નથી કહેતા. પણ ક્ષપક શ્રેણીને વિશે તેઓને ક્ષયોપશમ ભાવવાળા કહે છે શાસ્ત્રકાર ભગવંતો, એવું છે. અને એ આપણને યાદ રાખવું પડશે એવું છે. અને શાસ્ત્રકાર ભગવંતો શા માટે ક્ષપક શ્રેણીની અંદર આ બંને ચારિત્રને ક્ષયિક ભાવવાળા નથી કહેતા? કારણ ભલે ક્ષપક શ્રેણી માંડી છે તો પણ મૌન્ય કર્મનો સંપૂર્ણ ક્ષય નથી કરેલો હજી. 9મા ગુણસ્થાનકે મૌન્યનો કમ્પ્લીટ ક્ષય થયેલો જ નથી. એના હિસાબે હમણાં ક્ષયિક ભાવવાળા સામાયિક ચારિત્ર કે છેદોપસ્થાપનીય ચારિત્ર 9મા ગુણસ્થાનકે નહીં હોય, પણ ક્ષયોપશમ ભાવવાળા હોય. આ રીતે બતાવ્યું છે. આ રીતે 6 થી 9મું ગુણસ્થાનક એ 4 ગુણસ્થાનકો આ બંને ચારિત્ર માર્ગણાને વિશે બતાવી છે. પછી હવે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એને 6ઠ્ઠો અને 7મો ગુણસ્થાનક એ બે હોય છે. કારણ આ જે જીવો છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા તેઓ શ્રેણી માંડતા નથી. 8મો વગેરે ગુણસ્થાનકો તેમને હોતા નથી. ઉપશમ શ્રેણી નહીં માંડે, ક્ષપક શ્રેણી પણ નહીં માંડે આ ભાવમાં, જ્યારે તેઓ પરિહાર વિશુદ્ધિ ચારિત્રધર હોય છે ત્યારે. એના હિસાબે એનાથી નીચેવાળા એટલે કે દેશવીરતી, અવીરતી વગેરે એવા ગુણસ્થાનક એમને હોતા નથી. અને ઉપરવાળા જે 8મું વગેરે ગુણસ્થાનક છે એ પણ અહીંયા હોતા નથી એમને. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.